દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અગારા રંગ ગામનામાં શક્તિ યુવક મંડળના 150મી વધુ માઈભક્તો રથ સાથે અંબાજી પદયાત્રા દર્શન કરવા નીકળ્યા. માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના અગારા રંગ ગામનામાં શક્તિ યુવક મંડળના માઈભક્તો દર વર્ષેની જેમ આ વર્ષે 150મી વધુ માઈભક્તો રથ સાથે અંબાજી પદયાત્રા દર્શન કરવા નીકળ્યા હતા. ત્યારે આ રથયાત્રાના આયોજક બાબુભાઈ પ્રતાપભાઈ બરિયા, પ્રકાશભાઈ રામસિંહભાઈ તડવી, દિનેશભાઈ વિરસિંહભાઈ બારિયા, પ્રવીણભાઈ સકરોરભાઈ ડામોર, મુકેશભાઈ દલાભાઈ બારિયામાં શક્તિ યુવક મંડળના માઈભક્તોની આગેવાનીમાં 150મી વધુ માઈભક્તો રથ સાથે જોડાયા હતા અને અગારા રંગ ગામે ખોડિયાર માતાજીના મંદિરે હવન કરી ધજા ચડાવી આરતી કરી માતાજીના નારા બોલાવતા જય અંબે અંબાજી દૂર સે જવાની જરૂર છે, બોલ માડી અંબે જય જય અંબેના જયકારા સાથે અગારા ગામનું માતાજીના નાદ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું અને ખોડિયાર માતાજીના મંદિરેથી રથયાત્રાનું પ્રસ્થાન કર્યું હતું. આ મહાઆરતીમાં ગામમાંથી મોટી સંખ્યામાં બાળકો, વડીલો, મહિલાઓ, સામાજિક આગેવાનો રમણભાઈ વસૈયા, વિક્રમભાઈ તડવી, પ્રતાપભાઈ બારિયા, ભરતભાઈ બારિયા, બાબુભાઈ વી રાવત, ઈશ્વરભાઈ બારિયા અને નામી અનામી આગેવાનો જોડાયા હતા અને માઈભક્તોને રથ સાથે સંજેલી સુધી મૂકવા ગયા હતા. માઈકત બાબુભાઈ દ્વારા માતાજીની ભક્તિ આરાધના અને ઉપાસના, પૂજા અર્ચના અને માતાજીની મહિમા વિશે વાત કરવામાં આવી હતી. રિપોર્ટર કપિલ બારિયા.